નમસ્કાર મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજે આપણે વાત કરીશું નિબંધ સ્વચ્છ ભારત અભિયાન એક રાષ્ટ્રીય સંકલ્પ વિશે, જે આવનારી ટાટા હાયર સેકન્ડરી પરીક્ષાની અંદર આપને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। તો શરૂ કરીએ આજનો વિડીયો। સ્વચ્છતા ત્યાં પ્રભુતા, આ માત્ર 3 શબ્દો નથી, પણ ભારતીય સંસ્કૃતિનો પ્રાણ છે। કોઈપણ રાષ્ટ્રની પ્રગતિ તેના ઊંચા મકાનો કે ટેકનોલોજીથી નહીં, પરંતુ ત્યાંના નાગરિકોની રહેણી કરણી અને આસપાસની સ્વચ્છતા પરથી પણ માપવામાં આવે છે। મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે સ્વતંત્રતા કરતાં સ્વચ્છતા વધુ મહત્ત્વની છે। આ વિચારધારાને કેન્દ્રમાં રાખીને ભારત સરકાર દ્વારા 2 ઓક્ટોબર 2014ના રોજ સ્વચ્છ ભારત અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ અભિયાનનો મુખ્ય ધ્યેય 2019 સુધીમાં, એટલે કે ગાંધીજીની 150મી જન્મ જયંતિ સુધીમાં ભારતને સંપૂર્ણપણે સ્વચ્છ અને ગંદકી મુક્ત બનાવવાનો હતો। સ્વચ્છતામાં છે સુખનો વાસ, સ્વચ્છતાથી છે રોગનો નાશ, ગાંધીજીનું સ્વપ્ન હતું, જે એ પૂરો કરવાનો છે આપણો વિશ્વાસ। અભિયાનની જરૂરિયાત અને તેની પાછળના કારણો। ભારત જેવા વિશાળ દેશમાં ગંદકી એક ગંભીર સમસ્યા હતી। શહેરોમાં કચરાના ઢગલા અને ગ્રામીણ વિસ્તારોમાં શૌચાલયોના અભાવે ગંભીર બીમારીઓ ફેલાતી હતી। આંકડાઓ મુજબ ભારતમાં વર્ષો લાખો બાળકો માત્ર ગંદકી અને અશુદ્ધ પાણીને કારણે મૃત્યુ પામતા હતા। વળી ખુલ્લામાં શૌચની પ્રથાને કારણે મહિલાઓની સુરક્ષા અને ગૌરવ સામે પણ પ્રશ્નો ઊભા થતા હતા। આ પરિસ્થિતિને બદલવા માટે એક એવા આંદોલનની જરૂર હતી જે માત્ર સરકારી ફાઇલોમાં ન હોય, પણ લોકોના દિલમાં હોય। અભિયાનના વિવિધ આયામો। સ્વચ્છ ભારત અભિયાનના મુખ્ય 2 ભાગોમાં વહેંચવામાં આવ્યું હતું। 1. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ, ગામડાઓમાં શૌચાલયોનું નિર્માણ કરવું અને લોકોને તેના ઉપયોગ માટે જાગૃત કરવા। 2. સ્વચ્છ ભારત મિશન શહેરી માટે, શહેરોમાં ઘન કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરવું અને ઘરે ઘરે કચરો એકઠો કરવાની વ્યવસ્થા ગોઠવવી। આ અભિયાન અંતર્ગત સરકાર દ્વારા કરોડો શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું। ઇજ્જત ઘર નામ આપીને શૌચાલયમાં મહત્ત્વને સામાજિક ગૌરવ સાથે જોડવામાં આવ્યું। સ્વસ્થ ભારત અને આર્થિક લાભો। સ્વચ્છતા સીધી રીતે આરોગ્ય સાથે જોડાયેલી છે। જ્યારે આપણી આસપાસ ગંદકી નહીં હોય, ત્યારે મચ્છર અને અન્ય જીવાતોનો ઉપદ્રવ ઘટશે। પરિણામે ડેન્ગ્યુ, મલેરિયા, ટાઇફોઇડ જેવા રોગો પર નિયંત્રણ આવશે। વિશ્વ આરોગ્ય સંસ્થાના રિપોર્ટ મુજબ સ્વચ્છ ભારત અભિયાનને કારણે ભારતમાં લાખો લોકોના જીવ બચ્યા છે। આર્થિક દૃષ્ટિએ જોઈએ તો બીમારીઓ પાછળ થતો ખર્ચ ઓછો થવાથી સામાન્ય માણસની બચત વધે છે। વળી સ્વચ્છ દેશ વિદેશી પ્રવાસીઓને આકર્ષે છે, જેનાથી પ્રવાસન ઉદ્યોગ ખીલે છે અને દેશની આવકમાં વધારો થાય છે। ગંદકી હટાવો, બીમારી ભગાવો, દેશના વિકાસમાં તમારો સાથ નિભાવો। લોકભાગીદારી અને જનજાગૃતિ। આ અભિયાનની સૌથી મોટી સફળતા તેની લોકભાગીદારી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે જાતે સાવરણી પકડી, ત્યારે તેની અસર સમગ્ર દેશ પર પડી। ફિલ્મી સિતારાઓ, ખેલાડીઓ અને સામાજિક કાર્યકરોએ પણ આમાં સક્રિય ફાળો આપ્યો। શાળાઓમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી થવા લાગી, જેનાથી બાળકોમાં નાનપણથી જ ગંદકી ન કરવાની ટેવ પડી। આજે ગલીઓ અને મહોલ્લાઓમાં જ્યારે ગાડીવાલા આયા ઘર સે કચરા નિકાલ ગીત વાગે છે, ત્યારે નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ પોતાના ઘરનો કચરો કચરાપેટીમાં નાખવા દોડે છે। આ માનસિક પરિવર્તન એ આ અભિયાનની મોટી જીત છે। કચરાનું વ્યવસ્થાપન અને ટેકનોલોજી। આધુનિક સમયમાં માત્ર કચરો સાફ કરવો પૂરતું નથી, તેનો યોગ્ય નિકાલ પણ જરૂરી છે। સરકાર દ્વારા વેસ્ટ ટુ વેલ્થ, એટલે કે કચરામાંથી કમાણીનો મંત્ર આપવામાં આવ્યો છે। ભીનો કચરો, જેમાંથી સેન્દ્રિય ખાતર બનાવવામાં આવે છે, જે ખેતી માટે ઉપયોગી છે। સૂકો કચરો, પ્લાસ્ટિક, કાગળ અને ધાતુ જેવી વસ્તુઓનું રિસાયકલિંગ કરવામાં આવે છે। પ્લાસ્ટિક મુક્તિ, સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવાથી પર્યાવરણને થતું નુકસાન અટકાવી શકાયું છે। પડકારો અને ભવિષ્યની રાહ। ગ્રામીણ વિસ્તારોમાં શૌચાલયો બની ગયા છે, પણ કેટલાક લોકો હજુ જૂની માનસિકતાને કારણે તેનો ઉપયોગ કરતા નથી। શહેરોમાં ગટર વ્યવસ્થા અને કચરાના ડમ્પિંગ સાઇટ્સનું વ્યવસ્થાપન હજી એક મોટો પડકાર છે। વસ્તી વધારો એ સ્વચ્છતાના માર્ગમાં મોટો અવરોધ છે। આપણે સ્વચ્છ ભારત 2.0 તરફ આગળ વધી રહ્યા છીએ।
જ્યાં લક્ષ્ય માત્ર સફાઈ જ નહીં પણ કચરાનું સંપૂર્ણ શુદ્ધિકરણ અને નદીઓની સફાઈ પણ છે. નમામિ ગંગે જેવી યોજનાઓ આ દિશામાં મોટું ડગલું છે. એક ડગલું સ્વચ્છતા તરફ વધારીએ, સુંદર ભારતનું સપનું સાકાર કરીએ. નાગરિક તરીકે આપણી ફરજ. નિષ્કર્ષમાં કહી શકાય કે સ્વચ્છ ભારત અભિયાન એ કોઈ એક વ્યક્તિ કે સરકારનું કામ નથી. આ આપણી માતૃભૂમિ પ્રત્યેની ફરજ છે. આપણે પ્રતિજ્ઞા લેવી જોઈએ કે હું ગંદકી કરીશ નહીં અને કરવા દઈશ નહીં. હું મારા ઘરની સાથે રસ્તા અને જાહેર સ્થળોને પણ સ્વચ્છ રાખીશ. પ્લાસ્ટિકની થેલીને બદલે કાપડની થેલીનો ઉપયોગ કરીશ. પાણીનો બગાડ અટકાવીશ. સ્વચ્છ ભારત અભિયાન ભારતના નવનિર્માણની પાયાની ઈંટ છે. જો ભારત સ્વચ્છ હશે તો જ તે વિશ્વગુરુ બની શકશે. આ આંદોલન હવે એક સંસ્કાર બની ગયું છે. આપણે સૌ સાથે મળીને આ મશાલને પ્રજ્વલિત રાખવાની છે. ગંદકી મુક્ત ભારત એ જ મહાત્મા ગાંધીને સાચી શ્રદ્ધાંજલિ હશે. જો આપણે આજે જાગૃત થઈશું તો આવનારી પેઢીને એક તંદુરસ્ત અને હરિયાળું ભારત ભેટમાં આપી શકીશું. ના ગંદકી કરીશું, ના કરવા દઈશું. ભારત દેશને વિશ્વમાં સ્વચ્છ બનાવીશું. વિદ્યાર્થી મિત્રો, આ હતો આજનો આપણો નિબંધ. જો તમે ચેનલની અંદર નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવા જ અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.